વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ. તો હવે આપણે જેનેટિક્સના છઠ્ઠા ચેપ્ટરની અંદર આનુવંશિકતાનો આણ્વીય આધાર જેમાં આગળ વધીએ તો છેલ્લે આપણે ડીએનએ નું સ્વયંજનન છે એ અર્ધ રૂઢિગત છે એવો એક સવાલ આપણે જોયો કે ડીએનએ નું જ્યારે સ્વયંજનન થાય, રેપ્લિકેશન થાય, એક ડીએનએ માંથી બે ડીએનએ બને ત્યારે નવા બે ડીએનએ જે ઉત્પન્ન થાય છે એ દરેક ડીએનએ ની અંદર એક શૃંખલા જૂની હોય છે અને એક શૃંખલા છે નવી બનેલી હોય છે, જેને નવનિર્મિત શૃંખલા કહીએ છીએ. એટલે આવો ડીએનએ છે બરાબર છે, એને અર્ધ રૂઢિગત પરંપરાથી બનેલો ડીએનએ કહેવાય. એટલે કે એક ડીએનએ માંથી બે નવા ડીએનએ બને છે. આ જે પદ્ધતિ છે એ અર્ધ રૂઢિગત છે. પણ હવે આ પ્રયોગની સાબિતી બરાબર છે, જે પ્રયોગ મેસેલ્સન અને સ્ટાલે રજૂ કર્યો એ પ્રયોગની ચર્ચા આજે આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ. તો આજનો પ્રશ્ન છે આપણો, ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે તે દર્શાવતા મેસેલ્સન અને સ્ટાલના પ્રયોગો વર્ણવો. તો ડીએનએ નું સ્વયંજનન અર્ધ રૂઢિગત છે તો એ વાસ્તવિક સાબિતી આ બે વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા આપી, મેસેલ્સન અને સ્ટાલ. તો જોઈએ પ્રયોગો. તો સૌપ્રથમ 1958 માં ઈ કોલાઈ બેક્ટેરિયામાં મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે આ પ્રયોગો કર્યા. એટલે કે મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે આ પ્રયોગો કર્યા. એમાં ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો એમણે, બરાબર છે. એટલે કે ઈ કોલાઈ બેક્ટેરિયા છે એનો ઉપયોગ કરીને આ પ્રયોગો કર્યા. હવે સર્વપ્રથમ આ પ્રયોગનું પ્રથમ સ્ટેપ છે એ આપણે જોઈએ. સૌથી પહેલા વૈજ્ઞાનિકોએ શું કર્યું કે સૌપ્રથમ તેઓએ, એટલે કે આ બંને વૈજ્ઞાનિકોએ ઈ કોલાઈ બેક્ટેરિયાને N15NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ નું દ્રાવણ, NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ નું દ્રાવણ લીધું. પણ આ દ્રાવણ છે એ N15 યુક્ત, N15 આ છે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે, ભારે આઇસોટોપ છે. આવું દ્રાવણ લીધું NH4Cl, જેમાં N છે N15 આઇસોટોપ સમસ્થાનિક છે જે ભારે છે. એના દ્રાવણમાં બેક્ટેરિયાને ઉછેર્યા, બરાબર. આ દ્રાવણ N15 નાઇટ્રોજનનો ભારે આઇસોટોપ ધરાવે છે. એટલે આકૃતિમાં આપણે જોઈએ મિત્રો કે આવું એક પાત્ર લીધું અને પાત્રની અંદર બરાબર છે એમણે NH4Cl નું દ્રાવણ ભર્યું. પાત્રની અંદર NH4Cl નું દ્રાવણ લીધું. આ નાઇટ્રોજન છે બરાબર છે, N15 એટલે કે ભારે આઇસોટોપ છે, બરાબર. આવા દ્રાવણની અંદર શું કર્યું એમણે, ઈ કોલાઈ બેક્ટેરિયાને નાખ્યા. આ ઈ કોલાઈ બેક્ટેરિયા છે. આકૃતિમાં આપણે 1, 2 અને 3 સમજવા માટે 3 ઈ કોલાઈ બેક્ટેરિયા દોર્યા છે, બરાબર. હા, તો હવે શું થશે, આ NH4Cl ના દ્રાવણની અંદર બરાબર આ બેક્ટેરિયાનો ઉછેર થશે. કયા બેક્ટેરિયા? ઈ કોલાઈ બેક્ટેરિયા. અને આ અંદર જે દર્શાવેલું છે રેડ કલરથી એ ઈ કોલાઈ બેક્ટેરિયાનું જનીન છે. તો હવે થશે શું, તેથી આ દ્રાવણ ઈ કોલાઈની ઘણી પેઢીઓ સુધી N15 પૂરું પાડે છે. એટલે હવે બેક્ટેરિયા ઈ કોલાઈ બેક્ટેરિયા છે એને એ દ્રાવણની અંદર ઉછેરવામાં આવ્યા, બરાબર. એટલે હવે દ્રાવણની અંદર એ બેક્ટેરિયાનો વૃદ્ધિ થશે, વિકાસ થશે, બરાબર. એટલે ઘણી બધી જે બેક્ટેરિયાની નવી પેઢીઓ બનશે એ પેઢીઓની અંદર દ્રાવણ તો NH4Cl નું જ છે અને NH4Cl માં ભારે આઇસોટોપ તરીકે N50 છે, બરાબર. તો N15 છે એ પણ એને પ્રાપ્ત થવાનું ને ઘણી બધી પેઢી સુધી, જ્યાં સુધી આ દ્રાવણની અંદર બેક્ટેરિયાની વૃદ્ધિ કરવામાં આવે ત્યાં સુધી એ બેક્ટેરિયાનું વિભાજન થશે. અને એ બેક્ટેરિયાનું વિભાજન થશે તો ડીએનએ નું પણ વિભાજન થવાનું, ડીએનએ નું રેપ્લિકેશન થવાનું. તો નવા ડીએનએ બનવા માટે એને નાઇટ્રોજન છે એ
કયા મળશે તો કે નાઇટ્રોજન 15 સ્ત્રોત તરીકે પ્રાપ્ત થવાનું બરાબર. તો આ દ્રાવણ ઈ કોલાઈની ઘણી પેઢીઓ સુધી N15 પૂરું પાડે છે. તેથી નવા સંશ્લેષણ પામતા ડીએનએ માં N15 સામેલ થાય છે. મિત્રો જે સંવર્ધન માધ્યમની અંદર જે દ્રાવણની અંદર રાખ્યા છે તો અહીંયા નાઇટ્રોજનનો સ્ત્રોત N15 છે. તો ઘણી બધી પેઢીઓ સુધી એ બેક્ટેરિયાને નાઇટ્રોજન 15 આઇસોટોપ પ્રાપ્ત થવાનું છે. એટલે નવા જે સંશ્લેષણ પામતા ડીએનએ છે, નવા બેક્ટેરિયા બનવાના બરાબર, એમાં નવું ડીએનએ બનવાનું. તો એ ડીએનએ માં નાઇટ્રોજન 15 સામેલ થયું હશે બરાબર. અચ્છા, આ ભારે ડીએનએ ના અણુને સેન્ટ્રીફ્યુગેશન ની મદદથી બરાબર CaCl એટલે કે સીઝિયમ ક્લોરાઇડ, CaCl નું દ્રાવણ બરાબર એટલે કે સીઝિયમ ક્લોરાઇડ ના દ્રાવણમાં ઘનત્વ પ્રમાણથી એટલે કે ઘનતાના ઢોળાંશથી અલગ કરી શકાય છે. તો એ શું કહે છે કે ભાઈ અમુક સમય સુધી આ બેક્ટેરિયાની વૃદ્ધિ એમાં થવા દેવામાં આવે છે. કયા દ્રાવણની અંદર? NH4Cl માં, અને જેમાં નાઇટ્રોજન છે ભારે આઇસોટોપ છે. આવા દ્રાવણની અંદર બેક્ટેરિયાને રાખ્યા. હવે અમુક સમય બાદ આ બેક્ટેરિયા વાળું જે દ્રાવણ છે એને આવી ટેસ્ટ ટ્યુબમાં લઈ લીધું. શેમાં લીધું? ટેસ્ટ ટ્યુબમાં. એટલે હવે આ બેક્ટેરિયા અને દ્રાવણ છે બધું શેમાં આવી ગયું? મતલબ બેક્ટેરિયાને અલગ કરીને શેમાં લઈ લીધા? ટેસ્ટ ટ્યુબની અંદર લીધા. હવે આ ટેસ્ટ ટ્યુબની અંદર કયું દ્રાવણ ભરવાનું છે? સીઝિયમ ક્લોરાઇડ, CaCl એટલે સીઝિયમ ક્લોરાઇડ બરાબર. તો ભારે ડીએનએ ના અણુને સેન્ટ્રીફ્યુગેશન ની મદદથી સીઝિયમ ક્લોરાઇડ ના ઘનત્વ પ્રમાણથી બરાબર છે એટલે કે ઘનતાના ઢોળાંશથી અલગ કરી શકાય છે. તો આ સેન્ટ્રીફ્યુગેશન છે બરાબર. તો હવે આની અંદર જે બેક્ટેરિયા હતા ઈ કોલાઈ બેક્ટેરિયા, હવે એમાં ભારે નાઇટ્રોજનનો સમસ્થાનિક છે બરાબર, ભારે આઇસોટોપ N15 એ હશે બરાબર. હવે એ બેક્ટેરિયામાંથી ડીએનએ અલગ કરી અને ટેસ્ટ ટ્યુબની અંદર સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં નાખ્યું બરાબર, સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં. હવે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ આવે છે જેની મદદથી બરાબર સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણ રાખી અને સેન્ટ્રીફ્યુગેશન જેવું મશીન આવે એ મશીનની અંદર ટેસ્ટ ટ્યુબને મૂકી દેવાની અને પછી મશીન છે રોટેશન કરે, ગોળ ફરે છે અને ઘનતાના તફાવતને આધારે બરાબર એમાંથી આ જે ડીએનએ ના અણુ છે એ અલગ કરી શકાય છે બરાબર. તો અહીંયા જોઈ શકો છો કે ઘનતાના તફાવતને આધારે એટલે અહીંયા લખ્યું છે ઘનત્વ પ્રમાણથી બરાબર. આ જે રેડ કલરનો જે વિસ્તાર દર્શાવ્યો છે અહીંયા બેક્ટેરિયાનું ડીએનએ છે રેડ કલરથી દર્શાવ્યું છે બરાબર. તો અહીંયા આ રેડ કલરનું છે આ બેક્ટેરિયાનું ડીએનએ અલગ થયેલું પ્રાપ્ત જણાય છે બરાબર. અચ્છા, તો આ ડીએનએ ને અલગ કરી શકાય છે. ઓકે, હવે એ ડીએનએ ને અલગ કરી અને એ ડીએનએ નું પરીક્ષણ કરવામાં આવ્યું બરાબર. તો ડીએનએ ની બે શૃંખલાઓ વિભાજન પામ્યું હોય બરાબર, ડીએનએ બન્યું હોય અને N15 નો સ્ત્રોત પ્રાપ્ત થયો હોય બરાબર. તો એ ડીએનએ નું પરીક્ષણ કરવામાં આવ્યું તો એ ડીએનએ ની જે બે શૃંખલા છે બરાબર, આ ડીએનએ નો એક અણુ દર્શાવ્યો છે બરાબર, આમાંથી લીધેલો ડીએનએ નો અણુ છે બરાબર. સેન્ટ્રીફ્યુગેશન થી આપણે ડીએનએ ને અલગ કર્યું બરાબર. તો એ વૈજ્ઞાનિકોએ એનું પરીક્ષણ કર્યું કે એ ડીએનએ કેવો છે. તો એ ડીએનએ ના અણુમાં બંને શૃંખલાઓનું પરીક્ષણ કરતા શું માલુમ પડ્યું કે જે દ્રાવણમાં હકીકતે એનો ઉછેર થયો છે તો ભારે આઇસોટોપ વાળું N15 દ્રાવણ હતું બરાબર. અને ઘણી બધી પેઢીઓ સુધી આપણે કીધું બરાબર કે ઘણી પેઢીઓ સુધી N15 પૂરું પાડે છે. એટલે આ ડીએનએ ની બંને શૃંખલાઓ N15 યુક્ત હતી બરાબર છે, N15 યુક્ત હતી. હવે ત્યારબાદ હવે શું કરે છે મિત્રો મેસેલ્સન અને સ્ટાલ? ત્યારબાદ તેઓએ એટલે કે આ બંને વૈજ્ઞાનિકોએ ઈ કોલાઈ બેક્ટેરિયાને NH4Cl ના માધ્યમમાં કોષ વિભાજન માટે મૂક્યા. તો હવે બરાબર છે આવા જે બેક્ટેરિયા આની અંદરથી રાખ્યા હતા બરાબર છે, એમાંથી ડીએનએ અલગ કર્યું હતું એટલે બેક્ટેરિયા તો હોય જ તે. હવે એ બેક્ટેરિયા છે બરાબર, આ જે વૃદ્ધિ પામેલા બેક્ટેરિયા હતા N15 NH4Cl વાળા માધ્યમમાં, તો એમાંથી લઈ અને હવે એને શેમાં નાખ્યા? NH4Cl વાળા દ્રાવણમાં. પણ અહીંયા નાઇટ્રોજન 15 જે ભારે આઇસોટોપ હતો
અને આ જે દ્રાવણ છે એમાં નાઇટ્રોજન 14 છે. તો નાઇટ્રોજન 14 છે એ હળવા આઇસોટોપ છે, બરોબર છે, હળવા સમસ્થાનિક જેને કહેવાય. તો એ દ્રાવણની અંદર કોષ વિભાજન માટે મૂકવામાં આવ્યું. શેના માટે? કોષ વિભાજન માટે. એટલે હવે એ બેક્ટેરિયાની અંદર પણ છે, ઈ કોલાઈ બેક્ટેરિયા. હવે અહીંયા જેમ કોષ વિભાજન પામીને એની વૃદ્ધિ થઈ હતી, બરાબર, તો હવે એ બેક્ટેરિયા છે, બરાબર, એને NH4Cl N14 વાળા માધ્યમની અંદર કોષ વિભાજન માટે મૂકવામાં આવ્યા. એટલે હવે આ માધ્યમની અંદર પણ બેક્ટેરિયાની વૃદ્ધિ થશે, બેક્ટેરિયાનું સ્વયંજનન થશે. પણ બેક્ટેરિયાનું સ્વયંજનન થશે એટલે એમાં રહેલા ડીએનએ નું પણ સ્વયંજનન થશે, બરાબર. ઓકે મિત્રો, તો હવે ત્યારબાદ તેઓએ ઈ કોલાઈ બેક્ટેરિયાને N14 બરાબર છે N14 આઇસોટોપ વાળા NH4Cl ના માધ્યમમાં કોષ વિભાજન માટે મૂક્યા અને ચોક્કસ સમય અંતરે તેમાંથી નમૂનાઓ લીધા અને તેમાંથી ડીએનએ અલગ તાર્યું અને આ ડીએનએ નું બંધારણ બેવડું કુંતલાકાર જ રહ્યું. તો હવે શું કહે છે મિત્રો, બરાબર, કે આ જે દ્રાવણ છે એમાં નાઇટ્રોજન 15 વાળી બંને શૃંખલાઓ હતી. હવે એ બેક્ટેરિયાને NH4Cl કે જેમાં N14 હળવા સમસ્થાનિક છે એની અંદર રાખવામાં આવે છે. ઓકે, હવે આમને આ જે દ્રાવણ છે, બરાબર, આ ડીએનએ છે. હવે એ ડીએનએ જ્યારે NH4Cl ના દ્રાવણની અંદર રાખવામાં આવે છે જેમાં હળવા આઇસોટોપ છે, બરાબર, તો હવે એમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થવાની. સમજો અહીંયા 3 બેક્ટેરિયા હતા, બરાબર, હવે વિભાજન પામીને 6 થઈ ગયા, સમજો, બરાબર. આ 3 ને 6 તો ખાલી ગણતરી કે જાણકારી માટે આપણે લઈએ છીએ, બરાબર. પણ હવે આ જે બેક્ટેરિયા છે ઈ કોલાઈ બેક્ટેરિયા, તો ઈ કોલાઈ બેક્ટેરિયાની અંદર મિત્રો એક કોષમાંથી 2 કોષ બનવા માટે 20 મિનિટનો સમય લાગે. એટલે કોષ વિભાજનનો સમયગાળો ઈ કોલાઈ માટે કેટલો થશે? 20 મિનિટ, 20 મિનિટ. હવે આ જે કન્ડિશન છે બેક્ટેરિયાને ડીએનએ ની, એમાંથી 20 મિનિટ પછી એમણે અવલોકન કર્યું, બરાબર. તો 20 મિનિટ પછી અવલોકન કર્યું એટલે હવે જે N15 વાળા જે ડીએનએ હતા, તો ડીએનએ નું રેપ્લિકેશન થાય એટલે આપણને ખબર છે, બરાબર, કે ડીએનએ ની જે 2 શૃંખલા હોય એ બંને શૃંખલાઓ પહેલા છૂટી પડે. એટલે અહીંયા હવે ખાસ જોજો મિત્રો, અહીંયા આ પિતૃ ડીએનએ છે અત્યારે આપણી પાસે N15 બહુ ધ્યાનથી સમજજો. એની બંને શૃંખલા છે રેડ કલર થી દર્શાવેલી છે. હવે અહીંયા કલર કોમ્બિનેશન ખાસ ધ્યાનમાં લેજો મિત્રો, તો સરળતાથી સમજી શકાશે. આ રેડ કલર થી દર્શાવેલી છે N15. હવે ચાલો રેપ્લિકેશન થશે ત્યારે ડીએનએ ની 2 શૃંખલાઓ છૂટી પડશે. એટલે હું એને અહીંયા દર્શાવું છું. એક રેડ કલરની અહીંયા છે અને બીજી રેડ કલરની અહીંયા છે. 2 છૂટી પડી. હવે જાણો છો મિત્રો તમે, ડીએનએ નું રેપ્લિકેશન થાય, બરાબર, અને 2 શૃંખલાઓ છૂટી પડે છે તો બંને શૃંખલાની સામે એક નવી શૃંખલા બને છે. એક નવી શૃંખલા બને ને, નવનિર્મિત શૃંખલા આપણે એને કીધું હતું. તો અહીંયા નવનિર્મિત શૃંખલા બને છે એ બ્લુ કલરની દર્શાવી છે, અહીંયા પણ નવનિર્મિત બનાવી છે એ બ્લુ કલરથી દર્શાવી છે, બરાબર છે. કેમ બ્લુ કલરથી દર્શાવી છે? તો હવે જાણો છો, આ રેડ કલર છે એ N15 છે, અહીંયા રેડ કલરની છે એ પણ N15 છે, ભારે આઇસોટોપ છે, કારણ કે પિત્રોમાંથી અલગ પડેલી આ 2 શૃંખલા છે. હવે જે નવી બને છે, બરાબર, એ બેક્ટેરિયાને કયા દ્રાવણમાં નાખ્યા છે? N14 વાળા દ્રાવણની અંદર. એટલે હવે બેક્ટેરિયાને જ્યાં સુધી N14 વાળા દ્રાવણમાં રાખવામાં આવે અને જેટલી પેઢી સુધી એનું વિભાજન થાય એટલી પેઢી સુધી એને N15 પ્રાપ્ત નથી, પણ N14 પ્રાપ્ત છે, હળવો સમસ્થાનિક પ્રાપ્ત છે. એટલે જે નવી શૃંખલા બનશે એ હળવા આઇસોટોપ વાળી બનશે, એટલે કે N14 વાળી. તો અહીંયા કન્સિડર કર્યું છે મિત્રો, આ N14 વાળી શૃંખલા છે, આ નવી બને છે એ પણ N14 વાળી શૃંખલા છે, બરાબર. આ અવલોકન કેટલી મિનિટ પછી પ્રાપ્ત થયું? 20 મિનિટ પછી. કેમ 20 મિનિટ પછી? કારણ કે ઈ કોલાઈ બેક્ટેરિયાનો કોષ વિભાજન સમયગાળો કેટલો છે? 20 મિનિટ. તો આ પિતૃ ડીએનએ છે, એમાંથી આ બંને બાળ ડીએનએ નવા બન્યા છે, આને આપણે પ્રથમ પેઢી કહીશું.
બરાબર 20 મિનિટના અંતે પ્રથમ પેઢી પ્રાપ્ત થાય. તો પ્રથમ પેઢીની અંદર કેટલા હળવા ડીએનએ પ્રાપ્ત થયા, કેટલા ભારે ડીએનએ પ્રાપ્ત થયા અને કેટલા સંકર ડીએનએ પ્રાપ્ત થયા. બરાબર છે, હળવા, ભારે અને સંકર ડીએનએ. તો ચાલો હવે આપણને ખબર છે કે N15 છે, આ બંને શૃંખલા કેવી છે? ભારે છે. મતલબ ભારે નાઇટ્રોજન આઇસોટોપ વાળી N15 વાળી. બરાબર. હવે અહીંયા જોવો તો આ ડીએનએ ની વાત કરીએ આપણે, તો એની એક શૃંખલા N15 છે, એક શૃંખલા નવનિર્મિત N14 છે. તો ઈ ડીએનએ કેવો થઈ ગયો? એક શૃંખલા N15 વાળી, એક શૃંખલા N14 વાળી. આને સંકર ડીએનએ કહેવાય. કેવો કહેવાય મિત્રો? સંકર ડીએનએ. તો આ શૃંખલા છે, આ ડીએનએ નો અણુ છે, કેવો બન્યો? સંકર ડીએનએ. સેમ જોવો તો આ બીજો અણુ છે, એમાં એક પિત્રોની શૃંખલા છે, બરાબર, N15 વાળી, અને નવનિર્મિત બને છે એ તો N14 વાળી બનવાની ને, બરાબર. એટલે N14 અને N15, તો એ પણ કેવો ડીએનએ છે? સંકર ડીએનએ છે. રેડી? તો એક વાતના તારણ ઉપર અહીંયા આવી શકાય કે મેસેસર અને સ્ટાલે 20 મિનિટ પછી ડીએનએ નું અવલોકન કર્યું, તો પ્રથમ પેઢીની અંદર 100% સંતતિ, 100% ડીએનએ ને કેવા પ્રાપ્ત થયા? અહીંયા સંતતિ નહીં પણ આપણે ડીએનએ વાપરીશું શબ્દ, બરાબર. 100% ડીએનએ છે એ સંકર ડીએનએ પ્રાપ્ત થયો, બરાબર, કે જેની અંદર, બરાબર, બધાની અંદર N14 N15 શૃંખલાઓ હતી. એક શૃંખલા પિતૃ ડીએનએ ની અને એક શૃંખલા છે નવનિર્મિત N14 વાળી. તો પ્રથમ પેઢીમાં 100% ડીએનએ છે એ સંકર ડીએનએ પ્રાપ્ત થાય છે. ઓકે, હવે ચલો 20 મિનિટ પછી કોષ વિભાજન બીજું બી પતી જવાનું છે, બરાબર. એટલે હવે 20 મિનિટ પછી એટલે બીજી, એટલે કુલ કેટલી મિનિટ થઈ? 40 મિનિટ, બરાબર. પ્રયોગની શરૂઆતથી કુલ બીજી 20 મિનિટ ગણો એટલે 40 મિનિટના અંતે, બરાબર, બીજી પેઢીનું અવલોકન કર્યું. 40 મિનિટ જવા દીધી, તો 40 મિનિટની અંતે એમને બીજી પેઢી પ્રાપ્ત થઈ. એટલે 40 મિનિટ જવા દીધું, ફરીથી એમાંથી નમૂનો લઈ એનું સેન્ટ્રીફ્યુગેશન કરીને એમાંથી આ ડીએનએ અલગ કરી અને એનું પરીક્ષણ કર્યું હોય, બરાબર. સમયાંતરે એમાંથી નમૂના લઈ અને સમયાંતરે એટલે અહીંયા આપણે કીધું કેટલા સમય માટે? ચોક્કસ સમય માટે. એ ચોક્કસ સમયગાળો એટલે કેટલો? અહીંયા 20 મિનિટ. શા માટે 20 મિનિટ? કારણ કે ઈ કોલાય બેક્ટેરિયાને વિભાજન પામતા કેટલી મિનિટ લાગે છે? 20 મિનિટ. એટલે 40 મિનિટને અંતે મિત્રો ફરીથી આ પાત્રમાંથી એમણે થોડાક બેક્ટેરિયાને નમૂનાને અલગ કાઢ્યો, એને સેન્ટ્રીફ્યુગેશન કરી અને સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણ વડે એમાંથી ડીએનએ ને અલગ કર્યું અને એ ડીએનએ નું પરીક્ષણ કર્યું. તો હવે એને કેવું પરિણામ પ્રાપ્ત થયું મિત્રો? ધ્યાનથી સમજજો. બીજી પેઢીનું પરિણામ. આ ડીએનએ છે એક, આ એક ડીએનએ વિભાજન પામશે ને એમાંથી બે બનવાના. આ એક ડીએનએ છે એમાંથી વિભાજન પામીને બે બનવાના. એટલે આ બે છે તો બે માંથી કુલ કેટલા બનશે? 4 બનશે. ચાલો એ તો સીધી વાત છે. હવે વાત એમ છે, આ જે પિતૃ ડીએનએ છે, બરાબર, આ રેડ કલર થી દર્શાવેલું છે, એ રેડ કલર ની અહીંયા મેં દોરી, બરાબર છે. આ ડીએનએ ની શૃંખલા આ છૂટી પડી છે, બરાબર, એ એક દોરી. રેડી? હવે બંને સામે નવી એક એક શૃંખલા બનશે. તો નવી જે શૃંખલા બનશે મિત્રો સમજી લો, આ જે છે આ શૃંખલા એ પિતૃની છે, આ રેડ. આ બ્લુ કલરની દોરી છે તે આ છે. રેડી? તો હવે આની સામે એક નવી શૃંખલા બનશે. આ રેડ કલરની શૃંખલા છે N15 વાળી, એની સામે એક નવી બનશે. પણ નવી જે બે બને છે એ દ્રાવણ તો NH4Cl નું જ છે, મતલબ N14 આઇસોટોપ વાળું દ્રાવણ છે. એટલે નવી શૃંખલા N14 વાળી જ બનવાની છે, બરાબર. આની સામે પણ અને આની સામે પણ. તો હવે અહીંયા પોઝિશન કેવી આવી? આ એકમાંથી બે નવા ડીએનએ બની ગયા. ચાલો સેમ પોઝિશન મિત્રો અહીંયા જોવો તો આ રેડ કલરની શૃંખલા છે N15 વાળી છે, તો અહીંયા પણ આ રેડ કલરની એ જ શૃંખલા N15 વાળી, બરાબર. આ જે બ્લુ કલરની છે તે આ છે, સમજો. બંનેની સામે એક એક નવી શૃંખલા બનશે N14 વાળી, બરાબર, કારણ કે દ્રાવણ છે, બેક્ટેરિયા છે, હજુ N14 વાળા માધ્યમમાં જ ઉછેર થાય છે. તો બે માંથી કુલ કેટલા ડીએનએ બન્યા? 4 બન્યા, બરાબર. હવે 4 નું અવલોકન કરવામાં આવે, 4 નું, તો જોવો જોઈએ મિત્રો કેટલા હળવા ડીએનએ છે અને કેટલા ભારે ડીએનએ છે અને કેટલા
સંકર ડીએનએ છે. તો એક વસ્તુ તો સ્પષ્ટ છે મિત્રો, હવે કદાચ ગમે તેટલી પેઢી સુધીનો અભ્યાસ કરવામાં આવે તો હવે તમે આટલા નિષ્કર્ષણ ઉપર આવી ગયા હોવા જોઈએ. બરાબર છે કે હવેની કોઈ પણ પેઢીમાં ભારે ડીએનએ યુક્ત બંને શૃંખલાઓ પ્રાપ્ત ન થઈ શકે જ્યાં સુધી એને N14 વાળા દ્રાવણમાં ઉછેરવામાં આવે. આ એક જસ્ટ વાત છે, અહીંયા એવું પરિણામ પ્રાપ્ત થવાનું નથી, પણ હું તમને એક આઈડિયા આપું છું. બરાબર? હા, તો 4 જે ડીએનએ પ્રાપ્ત થયા એમાંથી આ ડીએનએ છે અને એક બીજો આ ડીએનએ. અચ્છા, આ બે ડીએનએ કેવા છે મિત્રો? હવે સીધો જવાબ આપી દઉં, તમારી સામે જવાબ છે. એક શૃંખલા પિતૃની છે ને એક નવી બનેલી છે. સેમ પોઝિશન અહીંયા છે, એક પિતૃની છે એક નવી બનેલી છે. બરાબર? મતલબ કે N15 વાળી અહીંયા પિતૃની, જો કે અહીંયાથી વારસામાં આ બ્લુ કલરની આવશે તો એને પિતૃ તો કહી શકાય. બરાબર છે? અને અહીંથી એની સામે એક નવી બની, પણ આપણે N14 ને N15 આપણે શબ્દ ધ્યાનમાં જ લેવાના છે. બરાબર? તો N15 વાળી N14 વાળી તો એને કયું કહીશું? સંકર ડીએનએ. આને પણ સંકર ડીએનએ. તો 4 માંથી 1 + 1 બે ડીએનએ સંકર પ્રાપ્ત થયા. અને વત્તા જોઈ શકો છો એક આ અને આ બે છે N14 14, આ પણ N14 N14. બરાબર? તો મિત્રો સ્પષ્ટ વાત છે કે બીજી પેઢીમાં 50% ડીએનએ છે N14 N14 માનાકી હળવા, અને શું કહીશું? હળવા. અને 50% છે 4 માંથી 2 કેવા છે? N15 N14 મતલબ કે સંકર ડીએનએ. તો બીજી પેઢીમાં 50% સંકર ડીએનએ પ્રાપ્ત થયા અને 50% ડીએનએ છે હળવા પ્રાપ્ત થયા. ઓકે, હવે આ બીજો પોઈન્ટ ફરીથી રિપીટ કરું છું. ત્યારબાદ તેઓએ ઈ કોલાઈ બેક્ટેરિયાને N14 વાળા NH4Cl ના માધ્યમમાં કોષ વિભાજન માટે મૂક્યા અને ચોક્કસ સમય અંતરે, એટલે ચોક્કસ સમય એટલે કેટલો મિનિટ મિત્રો? 20 મિનિટ. 20 મિનિટના અંતરે તેમાંથી નમૂનાઓ લીધા અને તેમાંથી ડીએનએ અલગ તારવ્યું અને આ ડીએનએ નું બંધારણ બેવડું કુંતલાકાર જ હતું. બધાની અંદર છે તો શૃંખલા બે જ તે. બરાબર છે? અચ્છા, ત્રીજો પોઈન્ટ છે, ઈ કોલાઈ બેક્ટેરિયામાં 20 મિનિટે એક કોષ વિભાજન પૂર્ણ થાય છે. એટલે કોષ વિભાજનનો સમયગાળો કેટલો થયો મિત્રો? 20 મિનિટ. એટલે એક ઈ કોલાઈ માંથી 2 બેક્ટેરિયા બનતા બરાબર છે કેટલો સમય લાગે છે? આ એક બેક્ટેરિયું છે એમાંથી 2 બેક્ટેરિયા બનતા કેટલો સમય લાગે છે? 20 મિનિટ. તો કોષ વિભાજનનો સમયગાળો 20 મિનિટ છે એમ. અચ્છા, તો 20 મિનિટે એક કોષ વિભાજન પૂર્ણ થાય. ત્યારબાદ 40 મિનિટ બાદ બીજી પેઢીનું અવલોકન કરવામાં આવ્યું. ઓલરેડી આપણે 40 મિનિટના અંતે બીજી પેઢીનું અવલોકન જોઈ જ ગયા. બરાબર છે? હવે આપણા સિલેબસમાં તો 2 પેઢી સુધીનો અભ્યાસ છે મિત્રો. હવે વિચારો, ખાલી જસ્ટ બુકમાં એવો ઉલ્લેખ છે કે ભાઈ 80 મિનિટ સુધી અથવા 80 મિનિટ પછી જો વૈજ્ઞાનિકોએ એમાંથી નિષ્કર્ષણ અલગ કાઢ્યું હોય, બરાબર છે, આ પાત્રમાંથી 80 મિનિટના અંતે, બરાબર, અને જો એનું અવલોકન કરવામાં આવે તો એને કેવા પરિણામો પ્રાપ્ત થયા હોય. બરાબર? તો આપણે ત્રીજી અને ચોથી પેઢીનો અભ્યાસ પણ કરી દઈએ. બહુ સરળ વાત છે મિત્રો. ત્રીજી પેઢીનો અભ્યાસ કરવો હોય પછી 20 મિનિટ ઓર જવા દો, એટલે 60 મિનિટના અંતે. બરાબર? હવે સીધી વાત છે, અહીંયા 2 ડીએનએ છે તો 2 માંથી કેટલા પ્રાપ્ત થશે? 1 2 3 અને 4. બરાબર? અહીંયા પણ કેટલા પ્રાપ્ત થશે? 2 ડીએનએ માંથી 4. તો 4 આ, પછી આ 5, આ 6, 7 અને 8 ડીએનએ પ્રાપ્ત થયા. હવે 8 ડીએનએ ના અણુમાંથી હવે સીધો જ હિસાબ છે. બરાબર? આ 1 અને એક આ 8 માંથી 2. 8 માંથી 2 છે એ કેવા છે મિત્રો? સંકર ડીએનએ છે. ઓકે મિત્રો? હવે 8 માંથી 2 હોય એટલે 25% પ્રમાણ કહેવાય. બરાબર? તો 25% છે કેવા છે? સંકર ડીએનએ, જેમાં N15 N14, બરાબર, એક શૃંખલા N15 વાળી છે અને એક શૃંખલા N14 વાળી છે. હવે બાકીનો જોવો તો આ 1 2 3, આ 4 5 અને 6. 6 કેવા છે? N14 વાળા, માનાકી હળવા ડીએનએ છે. હવે 8 માંથી 6 એટલે ટકાવારી કેટલી થાય મિત્રો? 75%. તો 75% ડીએનએ છે N14 N14 વાળા છે, માનાકી
હળવા છે અને 25% ડીએનએ છે તે સંકર ડીએનએ છે. ચાલો ચોથી પેઢીમાં 8 માંથી કેટલી સંતતિ પ્રાપ્ત થશે, મતલબ 8 ડીએનએ માંથી કેટલા ડીએનએ મળશે? 16 ડીએનએ મળશે. બરાબર, કેટલા? 16. ત્રીજી પેઢીમાં 8 હતા તો 8 માંથી 16, પણ 16 માંથી ચેક કરો મિત્રો, 1 અને 1 અહીંયા, આ 2. 16 માંથી માત્ર 2 ડીએનએ જ કેવા થશે? સંકર ડીએનએ પ્રાપ્ત થશે. હવે 16 માંથી 2 ડીએનએ સંકર ડીએનએ પ્રાપ્ત થાય એટલે એની ટકાવારી ગણો તો માત્ર 12.5% થશે. એટલે 12.5%. 80 મિનિટના અંતે મિત્રો ચોથી પેઢીનો અભ્યાસ કરીએ છીએ. બરાબર, ચોથી પેઢીનો અભ્યાસ 80 મિનિટના અંતે 12.5% ડીએનએ છે. બરાબર, N15 N14 N15 14 વાળા માના સંકર ડીએનએ અને બરાબર 16 માંથી 2 જશે એટલે બાકીના 14 ડીએનએ. હવે 12.5 હોય તો બાકી 87.5 વધે, તો 87.5% ડીએનએ છે N14 N14 વાળા માનાકી હળવા ડીએનએ છે. હળવા ડીએનએ છે. બરાબર, તો 80 મિનિટના અંતે આ વૈજ્ઞાનિકોને આવું પરિણામ પ્રાપ્ત થયું હશે. તો આપણે આ 4 પેઢી સુધીનું અવલોકન છે નોંધ્યું. બરાબર છે. તો આ ઉપરથી સ્પષ્ટ રીતે સાબિત થઈ ગયું ને મિત્રો કે ભાઈ દરેક ડીએનએ છે. બરાબર, તો એની અંદર એક ડીએનએ છે પિતૃ આગળની પેઢીમાંથી જે વારસામાં આવ્યો હોય તે, અને બીજો એક નવનિર્મિત ડીએનએ હોય છે. તો આથી સ્પષ્ટપણે વૈજ્ઞાનિકોને સાબિત થઈ ગયું અને સાબિત કરી આપ્યું કે ભાઈ ડીએનએ નું સ્વયંજનન છે એ કેવું છે? અર્ધ રૂઢિગત હોય છે. હવે એક એમસીક્યુ લક્ષી સવાલ છે મિત્રો કે ટેલરે 1958 ની અંદર, આ સવાલ અહીંયા પૂરો થઈ ગયો. બરાબર, મેસેલ્સલ અને સ્ટાલના પ્રયોગો છે અહીંયા પૂરો થઈ ગયો. હવે આવા જ પ્રયોગો, બરાબર છે, આવા જ અર્ધ રૂઢિગત પરંપરાના પ્રયોગો છે એ ટેલર નામના વૈજ્ઞાનિકે 1958 ની અંદર વિસિયા ફાબા એટલે કે ફાબા બીન્સ, બરાબર છે, ઉપર કરેલા. વિસિયા ફાબા, જેને ફાબા બીન્સ પણ કહેવામાં આવે છે, તો એમના પર આવા જ પ્રયોગો ટેલરે કર્યા 1958 ની અંદર, અને જેમાં રેડિયો એક્ટિવ થાઇમિડિનનો એમણે ઉપયોગ કરેલો. બરાબર છે, કોનો ઉપયોગ કરેલો? રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરેલો. તો આ એક એમસીક્યુ છે. બરાબર, તો મિત્રો અહીંયા આ ટોપિકને આપણે પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર, ઓમ શાંતિ.